આ સંતો નીચે બેઠા છે ને અમને ઉપર બેઠા છે, આની ખબર પડે છે આ શેડો કેમ અડી ગયો એમ કે દબાણ કે કોઈ બળ કરીને નથી બેઠા, અને આ બેવું એ કઈ હેલી વાત નથી. તમને કહી દો, આ તમારું ગામ છે ને, આવીને જે બોલાવો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. હા, એ તો બાપુ સંતની કૃપા હોય, સદગુરુની કૃપા હોય, કઈક મા બાપના આશીર્વાદ હોય તો. ને અહીંયા નો સાંભળતા હામા ગામમાં સાંભળે, અઘરી વાત છે મારા નામ. અને એમાં મોબાઈલના માધ્યમમાં બોલવું ને, હારા હારા હાથ જોડાવે છે. બોલો, આ બધા ભજન સાંભળવા ન બેઠા હોય, એક બે દેવાય બેઠા હોય, આ ભૂલે ચા ઈ હાટું બેઠા હોય. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ સંતની કૃપા વગર આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાળ. આ પીપળીના ખોળામાં બેઠા છો રામ. એક ધર્મનો વાવટો ફરકે બાપુ હજારો માણા હરિહર કરે છે. નક્કી થાય છે આપણને, આપણે માગણા હોય તો ડેલી વાટી કરી. સિટીમાં તો કે હે બાપા કઈક દો, હે બાપા તો સિટીમાં શું કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને બુડા, પણ ભૂખની ખબર જ નથી. બોલા આ મહાપુરુષો બાપુ કોઈ 100 જણા હોય ને 1000 હોય, કોઈ દી કોઈ ન કીધું અમને પ્રસાદી ન મળી. બાપુ કયું ભજન છે તમને મને આ મગજમાં બે એવું, અને આ ભજન નથી બે એવું. ભજન એમ નામ બાપુ ઉતરે એવું છે જ નહીં. એ તો એવા બાપુ માથે ધણી હોય તો સમજાય. બાપુ આપણા માતા પિતા છે ને, આપણા ગુરુ છે 100%. જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે બોલતા બેહતા ખાતા પીતા બધું શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે જ બાપુ સંતની કોક સદગુરુની ભજનના પુરુષ, ભજનાનંદી પુરુષની જરૂર પડે. ને હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય, સદગુરુ મહારાજે જે આપ્યું હોય એનું ભજન કરો અને માન બાપની સેવા કરો. બસ, હું કોઈને કહેતો જ નથી કે આવા માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મૂર્તિઓ બેહાડો ને મંદિર જે કરતા હોય કરજો. બાકી આ ભૂલીને બધું કરશો ને, જિંદગીમાં ક્યાંય લખાય જ નહીં. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સુટીમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો, અરે અમને હારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ. અમને શું નડતું હોય છે, શું નડતું જોરાવો દાણા, શું નડતું હોય તમને ખબર હોય તમે હું કર્યું છે. અરે કઈ નો નડે, માન બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખે. જીવતા જાગતા ખાવું ખાવું કરે, અહીંયા કોઈ દેતું નથી. મંદિરમાં તમને ઓલા રોડ જેટલા અનકોટ પૂરે બોલો, ઓલા ખાવું ખાવું કરે એમને દો ને, ઓલા કઈ ખાતા નથી, એને હું ઢગલા કરો છો. અરે તમે જો, તમે આ વૃદ્ધાશ્રમમાં બાપુ કોક દી આંટો મારો, તમે તમારી આંખમાંથી આહુડા પડી જાય, આહુડા. કેવા બાપુ સંતાનો માટે મા બાપે કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો મારો દીકરો મારો દીકરો. ઈ એક રોટલો બટકો હાટું થઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, દાણા જોરાવો તો શું, મોટી કથાયું બેહારો તો કાંઈ મેળ ન પડે રામ. કોઈ મતલબ નથી. હા, હવે આ દિવાળી ગઈ ને એટલે હવે અમારું હાલશે ચારે બાજુ, અમે કથા કરવી છે આવજો, કથા કરવી છે આવજો. તો સારું, અમારે તો લાખ લાખ રૂપિયાનો મેળ પડી જાય. તમને હુજ હોય હુજે ને કઈ નહીં મરો. અરે મારા જેવું સાચું કોઈ નહીં કે એક તમે રામ કથા બેહાડો. તમારા ગામમાં વક્તા બાપુ કથા વાંચતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે તો સમજી લેજો કે કથા નથી બાપુ, ભવાડા છે, કાંઈ છે જ નહીં. ભાઈ ભાઈ નો વિખવાદ ન મળે, દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે, હાઉ વહુ નો વિખવાદ ન મટે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી રામ. નક વાત તો એક ની એક જ નહીં. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા ને ખબર આપ્યા રામ રાવણ મારીને આવતા રહ્યા. વાત તો આજ છે ને, શું એક સાંભળીને આપણે કરવી હોય. પણ આપણે આ રામ કથા સાંભળે તો દશરથ રાજાનું રામ માનતા તેવું આપણે આપણા બાપાનું માનીએ છીએ. રામ ને ભરત ને પ્રેમ હતો એવો આપણે પ્રેમ છે. ભાઈ વાયરો તો બાપુ બાપે માર્યા વેર છે. તો શું આ કથાનો મતલબ? આમાં કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાવન વાળાને, કલાકારને, સાજીદાર. તમારે તો ખિસ્સા ખાલી થાય, તમારે કોઈ ફાયદો નથી. રામ હું તો ના પાડું છું, આવા પ્રોગ્રામ ન કરશો. જીવનમાં બાપુ કઈ ઉતરે નહીં તો આ મહાપુરુષોની વાણી ખોટી પડે. રામ સંતોએ તો તમને મને ખૂબ શાન કરી છે, પણ અમને હુવા નથી દેતા ને એમને કઈ ઉતરતું નથી. બોલ,
એમાં એ ભક્તિનો અત્યારે જે રાફડો ફાટ્યો છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન ચારેય બાજુ. તો મને એમ થાય કે આ બધા પૈસા વાપરે છે ખોટા છે એવું નથી કહેતો, પણ બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ કેમ નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી, બધા રૂપિયા વાપરે છે બાબુ, કોઈના ખોટા હોય નહીં, પણ આપણી કંઈક અંદરથી વેદના તો હોવી જોઈએ ને કે આ દુનિયામાં બગાડ કેમ નથી? આટલું ધર્મ થાય, બગાડ કેમ નથી અટકતો? અંદર આપણે વિચારવાની જરૂર છે. બાકી તો સંતોએ આપણને ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ભજન આપ્યા છે, ઘણા બધા સાહિત્યો આપ્યા છે, ઘણા બધા સંગીત આપ્યા છે. પણ ઓલો ગાતો તેમાં મજા આવી ને ઓલો ગાતો તેમાં મજા ન આવી ને એની વાત નથી. શબ્દ કંઈક કહેતો હોય છે, વાણી છે ને વિચાર માગે છે, એમ નામ વાણી નથી. મહાપુરુષો એને સમર્પણ કર્યા છે, ભોગ કર્યા છે, એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે. આ એમ નામ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. આ ગમે એ મહાપુરુષો થયા ને એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા, પણ કઈક કર્યું છે એવું એટલે દુનિયા એના ગાણા ગાય છે. એટલે જ મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં તરતા, તેલ કડામાં તરતા. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં તરતા, તેલ કડામાં. થોડા હે માળે ગણતા સંતને, સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા. પ્યારા પુત્રના માથા ખાંડી ખાંડી ભોગ સાધુને
પર્વત में लावी देवे राजा कालजा कापी धरता कालजा कापी धरता साधुड़ा हुए चढ़ता संत ने संत बना रे भाई नथी मबत एक संत ने बातो इतिहास તમારે ખોલવાની છૂટ મહાપુરુષોએ જે ભોગ આપ્યો છે જેલમાં ગયા ઝેર પીધું કરવત મુકાવ્યા તેલમાં તરાણા તમે જુઓ તો બૈરા આપી દીધા છોકરા કાપ્યા આપણે કાંઈ કરવાનું નથી કેવલ નામ આધાર મહાપુરુષો કહે છે કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ જે સદગુરુ મહારાજ નામ આપ્યું હોય નામનું ભજન કરવાનું છે કાંઈ કરવાનું નથી જલા બાપાની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જો કે આપણે કાંઈ અખતરો કરતા નહીં પણ આ તો એક આપણે સાંભળવાનું છે આનંદ કરવાનો છે એ જલા બાપા આપીએ કે આપણે કાંઈ કામ નથી બાપુ સગાળસા દીકરા કાપીએ કે આપણે ધંધો કરવાનો જ નથી આપણે આટલું નથી થતું એ બૈરા હું આપવાના આપણે એટલે આપણી તાકાત બહારની વાત છે આ મહાપુરુષોની વાતો કારણ કે હવેની પેઢી છે ને આ વાતો માનવાય તૈયાર નથી લ્યો શું કરવું છોકરાને નહીં કાપતા હોય બૈરા નહીં આપતા અમુક ગઢાઈ નથી માનતા બોલો છોકરા છે ના માને એટલે એને કાપ્યા હોય કે ન કાપ્યા હોય પણ તમે કોઈક માગણ આવે તો રોટલો તો દ્યો બટકું વીટતો એટલું તો કરો તો દીકરા જ આપ્યા છે કાંઈ કરવાનું નથી પણ આ નથી થતું ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ એટલું માલકુરથી આવે મારે આ ગાયુંમાં કંઈક દેવું છે અંદરથી ઉગે મેળ પડે પૂંછડું ઝાલીને બેઠો કરો તો એને કઈ વળે નહીં ભજનનું છે ને ગુમડા જેવું છે ગુમડું હોય ને ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પેટ આ ઊંધું છે એટલે નથી સમજાતું અને તમે જુઓ ખોટું એટલું બધું હાલે છે ને એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો કોઈ આવો કહેતું નથી બોલો બધા જેટલા જણા બેઠા હોય બધા હાથમાં મોબાઈલ જ હોય આમ ઊંધા માથા ગાલી નથી ઘરમાં કોઈ હાથ ફેરો કરીને વ્યા જાય તો કઈ ખબર નથી પડતી અમે એકવાર રેલવેમાં બેઠા હતા રેલવેમાં 3-4 દીકરીઓ હતી આમ ભણેલ ગણેલી હોય એવું લાગી મને કોલેજમાં ભણતી હોય છે થેલા બેલા ઉપર મૂક્યા હતા તણે પેલા કાનમાં બંબુડા ભરાવીને મનાણી હતી મોબાઈલમાં જોતી હતી તે એક ભાઈ સ્ટેશન આવ્યું ને એક ભાઈ ઉતર્યો હતી ઠેલા લઈ ગયો મેં આપણે મને ખબર હતી હું જોતો હતો મેં થેલા લઈ ગયો એટલે ભાઈ આપણને તો એમ જ હોય ને કે એના હશે તો લઈ ગયો એ તો ખેલાડી માણા હોય એને નક્કી કરેલું કે આ થેલા દીકરીઓના છે પણ દીકરીઓ આમ ચીયું સ્ટેશન ચારે જાતું કોઈ નજર જ નહોતું કરતું મોબાઈલમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી ને ઓલે થેલા ઉપરથી ઉતારીને ગયા ઉતરી ગયા મેં કહ્યું એમના હશે ને ઉતરી ગયા બીજા સ્ટેશન ગયા ને પછી એમનું સ્ટેશન આવ્યું તો ઉતરવા હાટું આમ થેલા ઉપર જોવા તો ઉપર અભરાઈ ખાલી થઈ ગઈ એ અમાર થેલા મેં કહ્યું ઓલું સ્ટેશન ગયું અહીંયા વ્યાઈ ગયા ઠેલા તો ઉતરી ગયા બાબુ એવો દેકારો કર્યો પશુ કામ અત્યારે આપણે ગમે ને અહીંયા મહેમાન થઈને જાય તો નથી બાબુ આમ મોબાઈલમાં અત્યારે મોઢું નથી કરતા બોલો એમાં પાણી છે ના પાયા પણ એટલો બધો બાબુ મોબાઈલનો જે ક્રેઝ આવ્યો છે આમ બાથરૂમમાં જાય તો હાલો 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 અરે મરશો આને ઘડીક તો બહાર મૂકો મોબાઈલ તમે જુઓ તો બબ્બે તત્ણ ખીલ લઈ રખડે આપણે આમને જેવડો ધંધો હાલતો હોય છે અરે અમુક કઈ છે ને પાછા રાડ્યું પડે મોંઘવારી પણ આ તમારે શું મિલું હાલે છે તત્ણ મોબાઈલ લઈને જોહો છો આ મફત તો હાલે નહીં અને ભણેલ ગણેલ એજ્યુકેટેડ માણસો છે મોબાઈલ એમ કે છે આખી દુનિયા બાપુ આ વિશ્વ બન્યું હોય જ્યારે બન્યું હોય ત્યારે એ કાંઈ ખબર નથી ને આપણે ગણિત મારવું નથી પણ આજની તારીખ સુધી બાપુ આખી દુનિયા એમ કે 30 દિવસનો મહિનો ના મોબાઈલે તમને આંધળા કરી નાખીને 28 દિનનો મહિનો કરી નાખ્યો બધા કાન પકડે કે 28 દિન
પૈસા 12 મહિનાને દેવાના, મોબાઈલ 11 મહિના જ વાપરવાનો. બોલો તોય બધા કાબુલ કરે છે, તોય પાછા એમ કે છે કે આ તો એજ્યુકેટર સમય છે, ભણેલા ગણેલાનો સમય. આંધળા નથી થઈ ગયા. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાયડું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. લ્યો ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખપી જાય. હું તું જો હાલ્યું પેલા આપણે તમે જોવો ને તો થીગડા ઉપર થીગડા લુગડા પહેરતા હતા ને બધા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું તમે જોવો તો કપડાની ખબર ન પડે કઈ ડિઝાઇન નું કપડું છે, એવા કપડામાં પહેરતા હતા. અત્યારે ભગવાને આપ્યું ને બધા ભગવાનને આપ્યા પછી ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા, આ તો ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમ હાજવી રાખે તારી એમ પહેરે. અરે આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. તો આ કપડા જે આ દુનિયામાં કોકે બનાવ્યા, આ કપડાની શરૂઆત તો કરીએ છીએ ને કોકે. એ ડફોળ છે, આ કપડા બનાવવા વાળો ડફોળ છે. તો ફાટલા નો કાઢે દીધી. અરે જોવો તો ખરા બુદ્ધિના પ્રદર્શન કરે એ રહ્યા. વિજ્ઞાનને માનવું પડે, વિજ્ઞાનને ન માનવું એવું એવી મારી વાત નથી, પણ વિજ્ઞાન આવ્યા પછી વધારે દુઃખી છે એવું નથી લાગતું. આપણા ગઢા એટલા માંદા નહોતા પડતા બાપુ, ખાવા ધાને નહોતું, 15 દિવસ નાતાય નહોતા. નથી લાગતું કે વિજ્ઞાન કે આ રોગે ઘરમાં અરે ઘાયલો જેવું નથી લાગતું. આપડા ખેડૂ આમ બળદિયાને પાણી પાતા હોય ને તલાવડામાં, આની પા બળદિયા પીતા હોય ને આની પા ખેડૂ પીતો હોય, મારી પા ભેગો પીતો. અત્યારે વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો ને ફિલ્ટર નું પીવો મરો. ઢોરા ભેગું પીતા હતા બાપુ, કોઈ દી રોગ ન થયો. આવળ બાવળ ના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સણ્યા ને શેરડી કકડાવતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. સંસ્કૃતિ નહીં માટે બાપુ આ જો બેનું બેટી ને બેનું ને ખાસ કહું, સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. માં ધારે એવા દીકરા કરીએ કે બાપ ની બાપુ કોઈ કેપેસિટી જ નથી. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી જનેતા માં ધારે એવા આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. પણ માએ જે બાપુ ફેશન માં દી ઉઠાડ્યો છે, મારી વાતો કડવી લાગશે બેનું, માફ કરજો. ન બોલાવો તો મારે કઈ બહુ પ્રોગ્રામ ઉપર કઈ આપણો ધંધો હાલતો નથી. આ હું હાસવી ન એટલું મને ભગવાને આપ્યું. તમારા સરપંચ મારા ઘરે આવી ગયા, હા મને ખૂબ આપ્યું. આ પ્રોગ્રામ ઉપર આ તો ઓટોમેટિક આપણો મેળ પડી ગયો, ડટા આવે. હા ને આ તો આપણે સપને નહોતું વિચાર્યું કે આવી ગાડીઓ લઈને ફરશું ને એટલા બધા આપણને સાંભળશે. અને સારું થયું કે એવા સંતનો બાપુ શેડો અડી ગયો ને કંઈક મારા મા બાપની કૃપા હશે કે હું સારા માર્ગે ચડી ગયો. નકર બાપુ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. આપણે ઝઘડા સિવાય કઈ સારા કામ કર્યા જ નથી, અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો, પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈને કરીએ નથી, અને હજી બને ત્યાં સુધી કરવાની નથી. મારા દીકરા સિંહ જેવા 3 છે, ભેગા છે પાછા. એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી. પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ, કોઈ પક્ષ, કોઈ જ્ઞાતિ, કોઈ વ્યક્તિ હારે મારે કોઈ કાંઈ તકલીફ, મને આ સમાજ જ આગળ લેવાય. મારે સમાજ હારે કોઈ તકલીફ હોય જ નહીં. કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે, કોઈની હારે મારે કાંઈ તકલીફ જ નથી. પણ આ તો જીવતા માણસની ભૂલ થાય, કદાચ બોલી ગયા હોય તો. એટલે એવું આપણે કાંઈ એવું કઈ ગભરાવાની જરૂર નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાપુ મારા હૃદયમાં વાગે છે, એટલે હું કહું છું. આ બેનોને હું એટલા માટે કહું છું કે હું તમને શિખામણ, મારી કોઈ લાયકાત નથી હું તમને શિખામણ આપું, પણ દેહના પ્રદર્શન ન હોય બસ આટલી વાતમાં સમજી જાઓ. રામાયણ છે ને, રામાયણ બધાએ સાંભળી છે. રામાયણ જીવનમાં ઉતરે નહીં તો રામાયણનો કોઈ મતલબ નથી. સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, સીતાજીનું હરણ થયું એવું રામાયણ કહે છે. અને જો આ બધી સાંભળેલી વાતો છે, રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, આખી દુનિયા કહે છે એટલે કહું છું. હા માનવું માનજો ને ડિલેટ મારી દેજો. અને આપણા વિડીયા તમે સાંભળતા હોય તો સાંભળજો અને જોજો. એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો ને ઢોકળું કરો ને, મારે એવી કોઈ જરૂર નથી. હું તો ના પાડું છું, કોઈ ન કરતા કોમેન્ટ બોમેન્ટ કોઈ નહીં. એ તો ઓલો 1000 હાથ વાળો દે દીધી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું મને દેવાના હતા? કોઈ જરૂર નથી રામ. એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો, ન લાગે તો ડિલેટ મારી દેવાનું. બાકી કોઈ ફોન બોન ન કરતા આપણને.
હા, તમારે સીતારામ કરવો હોય, આનંદ કરવો હોય, વાત કરવી હોય તો ફોન કરજો. બાકી આનું શું ને આનું શું ને, આપણે રામ વનમાં ગયા ત્યારે હું નહોતો, બધા કહે છે એટલે કહું છું. માનો તો ભલે, નો માનો તો આપણે કાંઈ કોઈને યાર દસ્તાવેજ કર્યો નથી. પણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ 10-12 વર્ષની દીકરી હોય અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવી શકે, 10 વર્ષની દીકરી ઘોડો ઘોડો કરીને ફરતી હતી. એ દીકરીમાં શક્તિ કેટલી હોઈ શકે? આ સંતો બેઠા એમને પૂછો, શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય? 10 વર્ષની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય. હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય. લખવું હોય તો લખી લેજો. ઘરે દીકરા હોય, દીકરાની વહુ હોય અને પછી આપણે 18 મણની જોખો તો એ જુવાન દીકરા ઊંચા કરીને પડતા મૂકે ને ગઢા હેડકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય? એવું નથી લાગતું? સમય હારે હલાય, બહુ ઠેકડા ન ભરાય. બાકી આ બધી વાતો છે ને સમજવી અઘરી છે. કારણ કે અમે આવા સંતો ભેગા અમે ક્યાંક ગયા હોય ને તો આ સરપંચ સાહેબ જેવા એમ કહે, હલો હલો બાપુ અમારે ઘરે પગલા પાડો. અમને હોટ લઈ જાય. અમે કોઈ સાધુ સંતોના પગલા પાડવાના, અમારા શું પાડવાનો? ના ના, અરે હાલો હલો બાપુ, હાલો હલો બાપુ. આપણે એમ થાય હાલો જાય, અહીંયા જાય ચા પાણી કરીને મજા આવે. ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે, બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. એટલે આ મફત પાડી છે તો ના પાડવા નથી દેતા, હામા ગામમાં પાડવા હાટું લઈ જાય છે. હવે આમાં શું સમજવું? પણ જો અમુક વાતો મારી છે ને સમજવા જેવી છે. કારણ કે આ બે સાચા છે, બે ને સ્વીકારવાની વાત છે. શું કામ? બે બરોબર છે. આ નથી પાડવા દેતા એ બરોબર છે, આ પાડવા દે છે ને એ બરોબર. કારણ કે તમે એક જ દી પાડવાનો, અહીં રોજ આવી તમે પડાવો પગલા, અને ઓલા રોજ રોટલા કરી દે છે. એટલે એમનું માનવું બે ને સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, આપણું ગામ હોય ને એમાં બધું બાપુ ડાયા માણાય હોય, ડફોળે હોય, દારૂડિયા હોય, જુગારિયા હોય, બધાને નિભાવી લેવાની વાત છે. કારણ કે કોઈને બાપુ દારૂ પીતો હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય, પણ બાપુ લત પેલા કે ને આદત છે મજબૂત, એને આ શોખ ન થતો હોય પણ એને એક છૂટતું ન હોય. આપણે એને સમજાવાય, મહેનત કરાય, જો મેળ પડે ઠીક છે. બાકી નગર ખોટો નથી. એને કોઈ બાપુ કોઈને મરવું ન ગમે, કોઈ કપાણે મરવા રાજી નથી, પણ આ બધા રવાડે સડી ગયા હોય. એટલે સમજવું બાપુ અઘરી બાબત છે. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. આવા જીવતા નો આવડે તો આંટો થી એવું નથી લાગતું? છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું, તો જીવે એવું નથી. તોય તમને કહું, તમે જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને કે પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવું દાસી જીવન રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે. મારા નાથ માણા બનાવ્યા તું, જો મને અમને ન મળતો બાપુ અમારો, અને એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે ને, માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન ન કરીએ. કૂતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ ભજન નથી કરીએ. ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કહે છે 5 તત્વ માણસ આપ્યા, બીજા કોઈ જીવને 5 તત્વ નથી. 5 તત્વ શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને ભજન કર. ભેંસું હોય ને આપણું ઢોરું હોય ને બાપુ, એ આપણી ડેલી આવે, બીજાને ડેલી આપણું ઢોર નથી જતું. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી. તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. તમને બધી ભાન આપી છે, તમે ઊંધા હેલા જાવ. નથી લાગતું? આમ પારેવું એના માળે સાંજે 5 વાગે તો પક્ષી એના માળે વીવું જાય.
એને ખબર પડે. અને આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને, તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે. પણ કોઈના કુટુંબ નથી, કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે બધી. તમે જો એક ચકલી હોય કે પારેવું હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, પછી એનો ટાઈમ થાય ઈંડાને સીવે, પછી બચ્ચું થાય, એ બહારથી ચણ લાવીને આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એમ બાપુ ચણ લાવીને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. આ કાગડા ને કૂતરા ને ભૂંડડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને મારો હાડું છે ને મારી હાવું છે ને કોઈ કુટુંબ ના કોઈ લફરા છે. કોર્ટમાં જવું છે ને વકીલ પાસે જવું છે ને સન્માન ન કર્યું ને પ્રોગ્રામમાં જવું છે ને લગ્ન કરવા છે ને છોકરો પરણાવો ને ધાબુ ભરવું ને વાડી લેવી ટ્રેક્ટર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. હા જે આમ તમે જુઓ તો કૂતરા આપણે વાળું કરીને નીકળતા બજારમાં ઘસઘસાટ હોતા, આપણે એમ મજો આપણે જેવું જેવું આ બધું આમને જોવે, ખાવાનું પીવાનું ટાઈટ તડકો બધું, પણ હોતા ઘસઘસાટ માણા હેઠો જ નથી બેસતો. બોલો રાત નથી આપણે એમ થાય મજો કૂતરાને સારું છે નથી લાગતું. આપણે શાંતિ નથી. શાંતિ જો મળી જાય તો આપણે બાપુ કાંઈ કોઈની માથે વજન તો છે જ નહીં, લઈને ફરે ને કે આપણે માના ઉદરમાં હોય ને માએ બધી તૈયારી કરી રાખી, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માને ખબર જ હોય કે મને ભગવાન સંતાન આપશે, બધી તૈયારી કરેલી જ હોય. જવાનું હોય તે દી તૈયારી હોય, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી છેલ્લી બે તૈયારી છે તો વટલી 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બાય. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો સાચું ચા છે. અરે અમારે હમણાં 2-4 પ્રોગ્રામ દિવાળી પછી આવ્યા હતા ને, એટલે 5મ સુધી તો બાપુ એટલો બધો ભક્તિનો રાફડો ફાટેલો. રાતે હું મારો દીકરો ગાડી આગળ મેં કહું હાસવજો હો, આ રાતના જો એકાદા હડબેઠે આવ્યા ને તો મેં કીધું આપણને 200-300 માં કોઈક ઉપાડી જાય. તમે જુઓ તો હે મારી અંબે આમ જાય તો કે જય ગિરનારી ઘરે મા બાપ રોટલા વગરના તરફડિયા મારે. અરે શું ભક્તિ કાંઈ નક્કી નથી થતું. મને એમ થાય કે આટલી બધી ભક્તિ છે તો આ બધું કેમ અટકતું કેમ નથી, આ બગાડ કેમ નથી અટકતું. કોઈ બાપુ ખોટા આડંબર ખોટા હાવ આટા મારવાનો કોઈ મતલબ નથી. નારાયણ મારો કહેવાનો અર્થ કે તમને મને સમય મળ્યો છે, મોકો મળ્યો છે, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. હશે કદાચ કોઈક જીવ્યું હોય કહો તો મારા પગ ઝાલવા સીધા. આપણે ભાડ્યું નથી, બધા કહે છે એટલે બધું આમ જ હાલે છે. આ નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું. હવે અમુક ઓલા વિજ્ઞાન વાળા ઉપર જાય કે ઉપર તો કઈ હવા જ નથી, તો પછી ઇન્દ્રની અપસરાયું એ બધી ચમ જીવતી છે. હવા ન હોય તો કેવી રીતે ઉડાઈ જીવે. અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે, અહીંયા હવા જ નથી તો મરી ન જાય તો અહીંયા કઈ ઘટે છે. અરે બાપુ આય કરતા આય હારું છે. મેં 20-22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કાંઈ વાતમાં છે એની કાંઈ. એ આપણી જ એક ધરતી એવી છે. રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા. આથી દુનિયા બાપુ ક્યાંય આથી હારી છે નહીં. તમે આટો મારો, દુનિયા જોવા જેવી છે, ન જોવો એવું નથી. હું બધું જોઈ આવ્યો. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તો અમે આમ રૂમમાં બેઠા હતા ને એટલે અમને એમ થયું કે આ મંદિર મૂર્તિ છે, હાલો મેં આપણે દર્શન કરવા જઈએ. અમે ગયા અંદર, બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે બેહી જાવ બધા, અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવા. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો આવ્યો દ્વારકા. આ છે નહીં કઈ, કાનુડો અમારી ભેગો છે. તમે દુકાનો ખોલી છે ને, જે દેતા હોય દો લ્યો. કાનુડો મેં કહું આ તમારા અહીંયા જો હારા વાઈટ હોય ત્યાં અમારા આવે, કોઈને પૂછ્યું નથી, અહીંયા વ્યો આવ્યો અમે વગર ઓલી. એટલે તમે આ જેટલા હારા માણસ છે અમને બધી ખબર છે. આ તો મેં કોઈ આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો છે રામ, કાંઈ છે નહીં. બાકી હું તો એમ કહું છું મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે મહાપુરુષો એટલે કહે છે
એ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના નથી મફતમાં નથી મફતમાં પછી ઉનારી કરો તમે અમુક વાતો છે ને મને મગજમાં નથી બે દો તમને બે તો બેહાડી દીજો પણ આ બધા કર્મની વાતો કરે એમાં મને જ મગજમાં નથી ઉતરતું કે કર્મની વાત શું છે હશે સાચું કઈક પણ આપણા ચકડા ગઈ જાય ન સમજાય કર્મમાં એ કે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન હવે આપણે બધા દીવો અગરબત્તી કરી છે બોલો એને ભીલે મારી નાખ્યા કૃષ્ણ પરમાત્માને ઇતિહાસ બોલે છે આખો વિશ્વ જેને બનાવ્યું હોય બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય ભલે જે હોય તે અને જે બન્યું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું વિચાર કરજો દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખ્યા એવા પાંડવો હતા અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ હશે
એમના દૂત જેને લેવા આવે અને એ દૂતને એમ કે અત્યારે તું વયો જા 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. તો આમાં આપણે કર્મ સમજવું શું? આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કઈ ઈ ધંધો કરવો એવી વાત નથી કરતો હું, પણ કહેવાનો મતલબ ખોટું કરે છે તોય સુખી છે. તો આમાં ઘણા પાછા એમ કે ઓલા ભાવમાં એ ભોગવશે. તો આપણે એટલા બધા બેઠા છો, આ તમે જવાના ગમી આવે આવ્યા ક્યાંથી? એ તો મને કોક કયો, આ સંતો નથી કહેતો, આપણે બધો ડાયરો બેઠો એને કહું. જવાનું ગમે અહીંયા હોય એ તો નો જ ખબર હોય આપણને. આવ્યા છો ક્યાંથી કોકને ખબર હોય કહો તો શું ભાવ નહીં ખોડવી હોય. આ મેળવ્યો શું થઈ લો ને, આ ભાવ મોળો છે શું અત્યારે ઘટે? તમે જોવો તો 20 જોડી કપડા, 10 જોડી જોડા, ઘરના જોડાય જુદા, રહોડાના જુદા, ફળિયાના જુદા, બહાર ગામના જુદા, વાડીએ જવાનું હોય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા. તો શું જીવે એવું છે તો પછી સ્વર્ગની શું જરૂર હતી? ભાવની શું ખોડવાની હોય? કાંઈ બાપુ છે નહીં. આજ આપણે સોખડા ગામમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું જીવો, વર્તમાનમાં જીવો. હમણાં 2 કલાક પછી ત્યાં જવાનું કોઈને ખબર નથી. શું ભલામણ ખોડવાની હોય? આનંદ કરો, મોજ કરો. મને એક શમશાનના ગેટના દાતા મને ચિઠ્ઠી આપી હતી, પણ કહેવાનું રહી ગયું. નિકુંજભાઈ તથા પાર્થભાઈ દાવડા, જાતે લુવા, અમેરિકા રહે છે. વાહ, જોરદાર એકવાર તાલુથી વધાવી લ્યો. અમેરિકા રહે અને બાપુ અમેરિકાનો હવા ન લાગી સારું ન કહેવાય, નકર અહીંયાનું બાપુ ખોરાક ખાય તો માણસની બુદ્ધિ બગડી જાય. પણ શમશાનના ગેટના દાતા છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. તથા ફુવારો અને પક્ષીઘર દાવડા કિશોરભાઈ, જયંતિભાઈ કરાવેલ છે. ધન્યવાદ બાપુ, ધન્યવાદ. જય માતાજી. કારણ કે આવા દાતારો છે ને બાપુ, ત્યાં જ આ દુનિયા હાલે છે. હું તમે આંકી છે એવી વાત નથી. અહીંયા કદાચ આપણે 500 રૂપિયા ગાયોના ઘાસમાં નાખ્યા હોય ને બાપુ, ઈશ્વર તમને 1000 રૂપિયાનો બદલો આપી જ દે. 100%ની વાત. કોઈ પરમાર્થના કાર્યમાં બાપુ વાપર્યું હોય ને, ધર્મના કાર્યમાં વાપર્યું ખૂટી રહ્યું એવા દાખલા નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એવું બધું આપણે સાંભળ્યું હોય. પણ આ દાન બહુ કરતા હતા ને ખૂટી રહ્યું એવું બાપુ હજી મેં નથી સાંભળ્યું. તમે કદાચ સાંભળ્યું હોય ભલે. દાનમાં કોઈથી ખૂટે જ નહીં બાપુ, એને ખબર જ હોય. અને આપણે પણ લાવ્યા હતા શું, કોઈ લાવ્યા હતા તો શું આપણે એટલા આપ્યા કરવાની જરૂર જ હતી? આપણું કાંઈ છે નહીં. શું આમાં ઠેકડા મારવાની વાત હોય? બાકી તો કહેવાનો મારો મિનિંગ, જો માત પિતા કંઈક સંસ્કાર આપે તો જ બાપુ સંતાનમાં કંઈક ઉતરે. એટલા માટે હું બહેનોને ખાસ કહું છું કે અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુક એમ કહેતા એ ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે દીધે ફાયદો છે કે ન દીધે ફાયદો છે. પણ તમે પાછળ દીકરા માગો ને, ભગવાન કંઈક દે, ભગવાન એકાદો દીકરો અહીંયા ગોદામ નથી. હારા દીકરા માટે તો બાપુ કાંઈક ભજન હોવું જોઈએ, ભજન. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, હારા દીકરા જોતા હોય તો બાપુ કોઈ નહીં ભલામણ કરે આવી. હારા દીકરા જોતા હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, સંતોની બાપુ તાકાત શું છે એ તમારે જોવું હોય તો. નકરી વાર્તા એવું કરે દીકરા હારા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા હારા થાય. અરે શું વાય તમે વાળ કપાય, ખીલકોડીના પૂંછડા જેવા ચટી આમ તેમ કરતી હોય. અરે મારા બાપ શું તારો વેતો, શું ગાંધીજીની, શિવાજીની, રાણા પ્રતાપની વાત. ઠીક છે, જે કરાવતો હોય કરાવજો બાપુ, મને કોઈ તકલીફ નથી. પણ બાપુ તમે શક્તિનો અવતાર છો. હું એટલા માટે કહું છું, આ છે ને મારી વેદના બોલે છે. તમે તમારા પૈસાના તમે ફેશન કરતા છો, તમારા પૈસાથી વાપરતા છો, પણ માવડીઓ દેહના પ્રદર્શન ન હોય. તમે શક્તિનો અવતાર, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. એટલા માટે કહું છું. બાકી તો મને કાંઈ ફેર નથી પડવાનો. કહેવાનો મારો મિનિંગ બાપુ, મા બાપના સંસ્કાર જો બાપેલા હોય તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે મા બાપના જો નામ ઉપર ડાઘ બે તો શું આ દુનિયામાં બાપુ આપણે આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો. અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ ચૂકવો પડે,
અહીંયા બાપુ બધે ભગવતીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ પોતાના ધણીને બેહારી દીધા ને બાપુ લગામ હાથમાં લીધી એવા તમે કયો તો હો દાખલા આપું તમને રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજીને વનવાસ નહોતો શું કામ જવું પડે એ આજની દીકરીઓને કેળો પાડ્યો છે પતિને સુખમાં સાથ દેવાનો નકરો ન હોય દુઃખમાં હોત બાપુ એટલો ને એટલો સાથ દેવાનો હોય રામાયણ કહે છે જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક હાથ છે બાપુ દીકરીઓનો સગાળસાનો એક તમને નાનો એવો ટૂંકો વાત કરી દઉં સગાળસાની આ ભગવાન આવ્યો અને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંકામાં કહું બેનને સાંભળવા છે દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા અરે ભલા માણા દીકરો કપાયો ને હવે તમે ખાવું નથી એમ કહો છો એ કે નહીં તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી સગાળસા એક અક્ષર ન બોલી એક બાપુ બેહી ગયા તેથી ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ હવે બાવાનું હું સંભાળી લઈશ એવી જોગ માયા ઈ દીકરી ડેલી આડી કરી હો અને બાપુને કીધું હે બાપુ બેહી જાઓ જેમાં વગર નથી જવાનું એ કે પણ તમે એ કે તમારે દીકરો જોઈ છે ને બીજું શું જોવે છે હેઠા બેહી જાઓ એ કે મળી જાય વિચાર કરજો કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી ઉંદરડું નો મારી કે બાપુ ઘર હાટું થઈ આશ્રમનો ધર્મ રાખવા હાટું સતી તોરેલે દે અડાણે મૂક્યો બાપુ તમારે મારે ક્યાં દે મૂકવાનો હતો ભલામણ તેદી ચંગાવતી બાપુ સાધુને કહે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દો જાવા બેહી જા મારા બાપ મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને એ ફાડીને તને ખાંધી રાંધીને ખવડાવું બેહી જા આમ કટાર કરી બાપુ સોંટી ગયા ભગવાન કે બસ કર માં બસ તેદી દીકરી આગળ થઈ હતી જ્યાં પુરુષ થાકી ગયો બાપુ બધે આ જલારામ બાપાએ વીરબાઈ આપ્યા વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ઈ તેથી જોગમાં એમ કે આ દેહનો ધણી તું છો મારા બાપાએ તને હાથ આપ્યો છે ને એ હાથ તું બીજાનો આપી દે મને જવામાં વાંધો નથી બાપુ આને અડધો અંગ કહેવાય શું આપણે પતિ પત્નીની વાત કરીએ ભલામણ એક જગ્યાએ બનેલો દાખલો તમને કહું આ બનેલો જોક્સ બોક્સ નથી પતિ પત્ની રહેતા હતા ને આપણે ઘરમાંથી જે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત કરું તમને ભાઈ ખેતીનું કામ કરતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા આ બનેલી હો બધી આ બધું નામ ઠામ ને સરનામું ગામ ની બધી મને ખબર છે પણ આ લાઈવ હાલે છે એટલે ન બોલાય કોઈ ખબર ફોન કરે એ તો એના કાને પોગ છે તો એને નહીં ખબર પડે કે મારી જ વાત થઈ એટલે વ્યક્તિગત ન બોલાય એ બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરે તો બેન રસોઈ બનાવતા હતા ને તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે બેન એ કે પાપડ કેદું ના પડ્યા લેન શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું પાપડ શેક્યા ઓલો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો ઓલો બેને બધી રસોઈ બનાવી હતી બધું આપ્યું પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો કઈ વાંધો નહીં આપણે પાસે અપલખણા તો હોય જ ધરીને સહી વંટોળિયા તરત ઉભા કરે એટલે એ કે એની વહુ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું ભાંગી દેવાનો કે નહીં હોય તો આપણને આપણે બહેરે ન ખબર હોય મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે એ કે તું મારી વહુ છું કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો એ કે ભાઈ ખાનામાં ખાઈ લ્યો ને એ કે ભાંગી દે એની વહુ કે નથી ભાંગી દે એ કે ભાંગી દે બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ બે રખડે આ હકીકત ની વાત છે આ ઘર ભાંગી ગયું અને એ કે હવે સમાધાન કરો હવે તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો આ ઘરેથી ઉભા કર્યા એવું નથી લાગતું અરે તમે જો હું તો બહેનોને બાપુ સલામ કરું છું તમે વિચાર કરો કેટલું સમર્પણ છે દીકરીઓનું તમે 2 દી રહો ને 2 દી બહાર ગામ તમને કોઈ રાખે નહીં અને તમને ગમે નહીં અને દીકરીઓને બાપુ જો તમે વિચાર કરજો આ તો અત્યારે ઠીક છે સમય આખો પલટો મારી ગયો ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દીકરીના લગ્ન કરે એનો બાપ તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય પારકા પોતાના કરે ને પોતાના હોય ને બાપુ લીટી મારી દે એનું નામ દીકરી કહેવાય દીકરીનું સમર્પણ છે દીકરીનો ત્યાગ છે બાપુ એક સંત સમર્પણ કરીએ કે એક દીકરી સમર્પણ કરીએ કે બાકી કોઈની તાકાત નથી એટલા માટે હું બહેનોને હું થોડુંક દબાણથી એટલા માટે જ કહું છું કે હવે તમે જો ચૂકી જાઓ ને
એક બે બેનું માનસરોવરમાં સ્નાન કરતી હતી ને, એક બેને બીજી બેનને પૂછ્યું એ કે બેન તને એક વાત કહું કે હું એ કે આ પુરુષ જાતે આપણા ઉપર અન્યાય કેટલો કર્યો કે કેમ એ કે આપણે આપણા બાપાનું ઘર છોડવાનું, આપણે હાહરિયામાં જવાનું, હારાના જેઠને એમની લાજ કાઢવાની, એમને હાજર હોય તો બોલવાનું નહીં, નાક કાન વીંધવાના, આ કરવાનું અને પુરુષને કાંઈ નહીં. તેથી જે બીજી બેનપણી હતી ને એને બાપુ બહુ સરસ જવાબ આપ્યો તો જીવનમાં ઉતારવા જેવી વાત. એ કે તારી સમજણ ફેર છે. કે કેમ એ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને, એ પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે. બાકી આ દુનિયાની જેથી દીકરી બગડી જાય ને તેથી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે. એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે. દીકરી માટે બાપુ શું તમારી ને મારી તાકાત નથી. તમે એનું શું કરી શકી નથી. દીકરાના લગ્ન થયા હોય તો ઘણા ગામમાં ન આવે, હાલો ઓલે દીકરાને બહુ ચેટલો કરિયાવર લઈને આવી, હાલો જોવા જવું. હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું છોડીને આવી એ તો કે પેલા. કારણ કે બાપુ એ સમર્પણની મૂર્તિઓ છે, સમર્પણ ત્યાગની મૂર્તિઓ છે. કહેવાનો મારો મિનિંગ છે ને બાપુ હોય તો સાચવજો. પછી બાપુ હું તો બધે કહું છું દાણા જોર રહે કઈ પતે એવું નથી. કારણ કે આપણે પેલા ઓલા બે ગામ વચ્ચે પરબુ બંધાવતા હતા, ખબર હોય તો અમુકને ખ્યાલ હોય. સારો માણા હોય ને કે આ પલ્લો લાંબો છે ને માણસો કોઈક નીકળે તો તરસ્યા બિચારા દુઃખી થાય તો અહીંયા પરબ બંધાવે. એટલે અત્યારે તે કોઈક મૂકે, પણ અત્યારે શું છે કોઠીઓ નહીં, અત્યારે ફ્રીજ મૂકે. ફ્રીજ ક્યાંયથી કોઈક માણસો નીકળે પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને એને હાંકળે બાંધ્યા હોય. બોલ ગ્લાસ ને લોટા હાંકળે શું કામ બાંધો? આપણે ભેંસું લઈ જાય છે, આપણે લઈ જાય છે ને. હવે અહીંયાથી આપણે એક આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને ઠેલીમાં નાખવી અને પછી લાવવી અને પછી ઘરે કાંઈક આગુ પાછું થાય પછી આપણે ભૂવા પાસે દાણા જોર આવી હતી માતાજી ગ્લાસ ગોઈ દે. તમને કેમ લાગે? પછી કે 4 મહિનેથી મથવી પણ અમારો મેળ નતો. પણ મેળ જાય ઓલો અંદરથી રહ્યો ને એ પાછો કે ઓલો ગ્લાસ લાવ્યા એ નડે છે બોલ ને. પણ એટલા માણા હોય છે બોલીએ કેવું ન હોય. આવું ઘણા હલવાણા છે, કઈ એ નથી એકતા દાણા જોવામાં આવતું નથી. કાંઈ મેળ ન પડે. રામ હરિનું ભજન કરો અને મા બાપની સેવા કરો, બસ વ્યસનથી આગારો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી મજા છે, કાંઈ કરવાની જરૂર નથી. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. હાથા માલપા જોજો આપણા આય છે. હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર બાપુ કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કોઈ કુટુંબ માથે બાપુ કોઈ તાકાત નથી. એમ આપણે ઊભા કરવાની વાત છે, આપણે નથી કરવાય. એટલા જ માટે સદગુરુની શાન સિવાય, સદગુરુની કૃપા સિવાય બાપુ મેળ પડે એવું નથી. મેં કીધું મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અત્યારે મારા જે વિરોધી છે ને યા લાઈવ હાલે છે ને, આજે વાળું નહીં કર્યું હોય. બોલો અહીંયા તાકી રહ્યા છે કે અમારો દીકરો ચિયા ગામ ગયો છે. ઓલા આ વીડિયા વાળાને કહું આવડો નામ બામ વંચાય એવું કરજો કઈક એમાં, એટલે અહીંયા વાંસે. આમાં જો હોકડા પગ્યો એટલા બધાને ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટે આને હું આપણું અહીંયા રિયારી હળગ થાય છે. આ જગત છે રામ, હાથીની અંબાડીએ ચડાવે ને કથાડે બેહારે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે બાપુ આ છે ને નથી મફતમાં મળતા. એમ નામ બાપુ આ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. મહાપુરુષો સદગુરુની શાન જ્યાંને મળી જાય ને એનો જ મેળ પડ્યો છે. એટલે સવારામ બાપાનું એક વાણી લઈ લઉં પછી આપણે બેનને સાંભળવા. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોય તો મારી શું દશા થાય. અને જો મિત્રો મારામ નાખવા હોય મારામ નાખજો અને બેન નામ નાખવા હોય બેન નામ નાખજો. પણ બાપુ આટલા બધા બેઠા છો એમાં હો 2 રૂપિયા નાખજો. તમને હાથ જોડીને કહું હું ગરાસિયાનો દીકરો છું, ગાયો માટે ભીખ માગું છું. અને હું તમને હાથ જોડું એટલે તમારે શરમાવવું જોવે. એમાં વાંહેરી એમાંથી તો કંઈ આવતું હોય એવું મને લાગ્યું જ નહીં. એટલે કોઈ વ્યક્તિગત નથી કહેતો હું, પણ મિત્રો આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું. લઈ જવાનું છે દે તો વાંહેથી, પણ આમાં જ નથી લેવાનું. અહીંયા જે નાખવાનું એ બધું ગાયું માટે. એટલે હાથ જોડીને કહું છું, કારણ કે તોરલ બોલ્યા હતા મરું પણ માગું નહીં અપને તનકે કાજ પરમાર્થના કારણે માગતા ના આવે. ગાયું માટે હું ગરાસ્યો છું બાપુ, મારા લાંબો હાથ ન કરાય.
ગાયો માટે મેં કીધું એમ મારે 500 રૂપિયા દેવાના છે અને તમારી નજર સામે હું મારો રાઉન્ડ પૂરો થાય એટલે 500 રૂપિયા આપી દઉં. પણ મિત્રો અમને એમ થાય કે ગાયો માટે અમે કંઈક મહેનત કરી, ગોપાલ બાપુએ મહેનત કરી, બેન હમણાં બે છે, બેન ઉપર નાખો. તમે તારે એવું નથી કહેતો કે મારી ઉપર નાખો ને મારે સારું, મારી ઉપર ન નાખો તો કાંઈ વાંધો નથી, ગાયો માટે નાખજો. વિનંતી કરીને હાથ જોડીને કહું છું, બેનું નહીં કહું છું, બેનું ના પૈસા ગાયું તો ખાય જ તે. એવું ન સમજતા કે બેનું ન નખાય, તો કટકી બટકી કરી હોય નખાય, એટલે કટકીનો મોકો મળતો રહે નાખ્યા હોય તો. એટલે સવારામ બાપાની વાણી એક મારે કરવી છે. એના ગુરુ મહારાજની વાત કરે છે સવારામ બાપા. गुरु हमारा गारुड़ी मुझ पर की थी मैं मोरा बतावा मरम तना तो उतरी गया सब जाओ जुगती કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી દેહનું આ બાપુ દેહની દશા માટે પછી ભજન સમજાય, ભજન એમ નામ ન સમજાય. 18 વણમાં બાપુ બધા બાયું ચડાવે, કોની પાસે જઈને વાત કરી ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ? બુડે છે. પછી દરબાર હોય દરબારે લાગી જાય કે કાઢો ને મરશું. એટલે સવારામ કહે છે અમરનગર માં આતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રે ઠરે એવો ગુરુ ગમું પ્યાલો પીજો. સાજીદાને બાપુ એકવાર જોરદાર તાલીઓથી બતાવો. આ સાજીદા છે ને અમારા હાથ તમારા ઉમળકો નથી દેખાતો, આમ કાંઈ કોઈ તાલી નથી પાડતું, જે નથી બોલતું, કોઈ આમ ઉમળકો નથી એવો જોઈએ. આમાં તમારો ઉમળકો ન હોય અમે શું આમાં કરીએ? અમે તો તમારા મહેમાન છીએ. હમણાં 2 કલાકમાં અમે ભાગી જાવ. આ રોકાવાનું નથી કોઈને. કદાચ એવો વ્યાયામ હોય કે ખાટલાની વ્યવસ્થા કરવી પડશે, ના અમે રોકાવાનું નથી, નીકળી જ જવાની ગાડી લઈને આવ્યા છે. બાપુ દાદ તો દેવો જો ને, અમે તમારા મહેમાન છીએ. ભલા જય કહેવાનો મારો મિનિંગ બાપુ કઈક ઉમળકો હોય, તમારો હાકલો હોય, પડકારો હોય તો જ કઈક મજા આવે. આ છે ને સાજીના બાપુ અમારા હાથ પગ છે. તમને આમ એની 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 કળા ઉપર બાપુ આમ પાવર નથી થતો કે વાહ દોષ વાહ એમ. એવું તો કઈક હોવું જોઈએ ને. મારો દીકરો મારી હારે છે. અમે હમણાં કચ્છમાં બાપુ પ્રોગ્રામમાં ગયા હતા. પૂછો એમ
સપ્તાહનું આયોજન હતું અને અમને અહીંયા ગયા ને કે 1 વાગે આપણે પૂરું કરી દેવાનું. બાપુ 3 વાગ્યા તોય બાપુ આમ તમે જોવો તો અમને ઉપાડી લીધા. અરે બાપુ હજી અમારે સાંભળવું, અરે બાપુ હજી સાંભળવું છે. એનો ઉમળકો તમારો ઉમળકો અમારા આંતરડા તોડી નાખી ભલા મને. કોને કેવું? પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોના શબ્દો ઉપર છે ને બાપુ મંથન કરવાની જરૂર છે. ગગન મંડળ આને કીધું મહાપુરુષો, એમાંથી જ તમને મને વિચાર આવે. મહાપુરુષોએ બાપુ ઘણી બધી શાન કરી છે ને બાપુ કોકના બાપુ માથે ઝેર લીધા ને કોકના દુઃખ માથે લીધા ને તઈ દુનિયા એને યાદ કરે છે. એટલે કે છે એ જેવા કાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ જેવો ગુરુગમ પ્યાલો પીજો. માંથી તું બચાવજે બીજા તું ધરજે. બીજા ડાએ તું ધરજે. સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ અંદરથી વરાળું નીકળતી હોય ને સાધુની ઝૂંપડીઓ ન હોત તો આપણે જાત ચા. મેં ખટારો આંક્યો ને બાપુ બહાર જાય ને બહાર પૈસેથી કોઈ સારું ખાવા નથી દેતા. અહીંયા આપણે સાધુ મફત ખાવા દે એટલો ફેર છે. તમારે જવું હોય તો આંટો મારો, જોવા જેવું છે બધું. સરનામું નથી બતાવતા બોલો. અમે ઉજ્જૈનમાં ગયા ને, ઉજ્જૈનમાં એક ગાઈડ મેં લીધો હતો, તે અમને બધું દેખાડતો હતો. અહીંયા કુંભનો મેળો ભરાય ને અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને અહીંયા કાળ ભૈરવનું મંદિર છે ને અહીંયા પૂંછડું છે ને ઢોકળું છે ને બધું અમને દેખાડ્યું. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કેને કહેવાય? મેં કોઈ મફત ખવડાવે ને એ તો ઈવડે એમને કોઈ ખવડાવ્યું નથી એટલે હરિહરમાં સમજે જ નહીં. મેં કોઈ મફત ખવડાવે એને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં ખવડાવતું. મેં કોઈ હાલ મારી હારી. તો મને કે ચા સુધી? મેં તું જીવ ત્યાં સુધી હાલ ને બુકિંગ કરાવી દઉં. તો મને કે કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે હાલ.
તમે જીવો ત્યાં હોય તમારે અહીંયા કામ કરવું હોય તો કરવાનું, નકર બેઠા બેઠા ખાવાનું. અમારે મેં સાધુ અહીંયા ખવડાવે જ છે બધા. ઈ આપણી ધરતી છે ભલા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. જેટલા જેટલા મહાપુરુષો થયા કોકના ઝેર પીધા. તમને એક દાખલો આપું. મૂળદાસ લુવારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને એ માળા કરતો તો, અને એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવી. જો બાપુ સંતોની વાતો તો નોંધ કરવા જેવી છે. એમ નામ કોઈ નથી ગાતું. મૂળદાસ બાપુ માળા કરતા હતા ને એને આમ જોયું કે અત્યારે બૈરું આઈન પર કોઈ આવે નહીં, પણ આ કઈક અચૂકતું પગલું ભરવાનું હોય તો જ આ દીકરી આ બાજુ આવતી. બાપુ હામાં આવ્યા અને દીકરી ઉતાવળી હાલીને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી. મને કે બાપુ મરવા દો. મને કે પણ કે શું કામ મરવું છે બેટા? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ અને મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે, શું કરું? બાપુ દીકરી ચોથા આંસુએ રડવા માંડી. એ કે પણ બેટા તું કઈક વાત કરી તો એનો ખુલાસો થાય. દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા હો. એને કીધું બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી માર છે કે બેટા તું તારું બાળક બચી જતા હોય મને ભલે મારે, તું મારી ચિંતા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ 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 કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા. એ ગધેડું મગાવ્યું, માથે મૂંડો કરાયો, જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ. પણ કે કાંઈ વાંધો નહીં, દીકરીને એનું બાળક તો બચી ગયા ને, એનો નશો બાપુ એને મોળો ન પડવા દે. આપણે એસટીમાં બેઠા હોય, એસટીમાં જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ બાળક લઈને દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ માજી ચડે, તમે એને જગ્યા આપી દો ને ઊભા થઈ જાવ ને, તમે ઉભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી ને મારી માં બેઠી ને ભલે બેઠી, એનો પાવર બાપુ તમને ન મોળા પડવા દે. પણ આ કરવું જ નથી. આપણે આમ બાણ આમ ચડે ટાંટિયા પોળા કરે, હમણાં હા આવશે તારું મોત આવશે, અમારા એસટી લઈ નથી જવી કરીએ, પણ નથી થતું. આ ઈ આખી અમરેલી બાપુ એ મૂળદાસ ને જાકારો આપે. ઠેબી નદીના હામા કાંઠે સાપરું વાળી વેલુબાઈ એમના ધર્મપત્ની અને દીકરી અને મૂળદાસ બાપુ બધા અહીંયા ઝોપડી વાળીને રહે છે. વેલુબાઈ એમના ધર્મપત્ની બાપુ ચોથા આંસુ રડે છે કે પણ તમે આવું શું કામ કર્યું? એમ કે તમે જોવો તો ખરા તમારી માથે કે જેવી દુનિયાએ વિતાડી. મૂળદાસ બાપુને એમના ધર્મપત્ની કહે છે. મૂળદાસ કે પણ મને કાંઈ તકલીફ નથી ને તું શું કામ ને ચિંતા કરે છે? એ કે પણ આ જોવો તો ખરા, તમને જોડાનો હાર પહેરાયો, માથે મૂંડો કર્યો ને ગધેડા ઉપર ચડાવ્યા. ઈ કે પણ તારી સમજણ ફેર છે. ઈ કે જો આ ગધેડા ઉપર બેરીને અમરેલીમાં ફેરવ્યો, આખી અમરેલી જોયું હોય કે ટાંટિયા કેટલા દુખે. આ ગધેડું હતું તો વગર ટાંટીએ કે આપણે આખું અમરેલી જોવાય. ઈ કે આપણે જોડાના મેળ નહોતો આવ્યો કે હમણાં 2-3 વર્ષ આપણે હાલે એવા થઈ ગયા કે નહીં જોડા. હમણાં કે માથે જો કે હમણાં વાણંદ પાય નહીં જવું પડે, વગર પૈસે મારા ઠાકરે મહેરબાની ન કરી કહેવાય આપણી માથે. આનું નામ સંત કહેવાય બાપુ. આને સંતની બાપુ બિરદ મળે. હવે 2 ટાઈમ રોટલો જોવે એમાં તો હાલે નહીં. અહીંયા તો અમરેલી કોઈ બાપુ બટકો રોટલો દે નહીં. જામનગર દરબાર સ્ટેટ અમારા દરબાર રજવાડાનો બાપુ ધણી, એને મૂળદાસમાં કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી બાપુ દરબારના કાને પડીને બાપુ કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો મારી વાત ઉપર બાપુ. નજરે જોયેલું હા ભેળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. દરબારે કંઠી તોડી નાખી. અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાત સમજીએ. અમરેલીથી બાપુ જામનગર ઉપડ્યા, દરબાર ગઢમાં ગયા કે મારા બાપુને મળવું છે.
બા સાહેબે કીધું બાપુ ઘરે નથી કે ક્યાં ગયા? ઈ કે મોટા મંદિરે ગયા, આમાં મોટા મોટા સંતો આવ્યા છે ને, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હોત મૂળદાસ માથે ઘરે, તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી તો જ ગયો હોય ને બંધાવાય. એ કે પણ કાંઈ વાંધો નહીં, મારીને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ ડાયરો હતો ને આવ્યા ને બધા સંતો બેઠા હતા. સંતો પૂછે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો ને એટલે મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે. એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળ વળતા હતા. એટલે મને એમ થયું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, ઈ હાટું આવ્યો બાપુ, મારે બીજું કઈ કામ નથી. એમ કહીને જોડેમાંથી મરેલી બિલાડીને કાઢીને ડાયરા વચ્ચે મૂકી. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને, તમારે શું દુનિયામાં નકરી આરતીઓ જ ઉતરાવી છે ને કા પગેટ લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય, તને અમરેલીએ જાકારો દીધો ને એટલે તારું ચટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટક્યું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરડો બદલાણો હો મૂળદાસનો. ઈ કે બાપુ તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે લાવો. વિચાર કરજો એ મૂળદાસે બાપુ કયું ભજન કર્યું છે. તમે હું શું કરવાના હતા મારા રામ? હાથમાં પાણીની અંજળી લઈને મૂળદાસ બાપુ કહે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું બિલાડી બાપુ હાલતી થઈ ગઈ. ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખરું આનું પાપ હોય ને, પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં, આપણે કંઠી તોડીને ભૂલ કરી કે. ચોથા રાંસુ રડતો રડતો બાપુ સાધુ ઉતરી ગયો. મૂળદાસ રોતો રોતો જાય છે. વાહે દરબારે હડી કાઢી, એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. પગ પકડ્યા. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે, તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. બાપુ સમય છે, કઈ કરી લેજો. મરી જવાનું છે, વાત પાકી છે. પણ આમાં તમને મને શું છે, અમુક વાતો બેહેતી જ નથી. ગમે એટલું કે ને તમે જોવો, અત્યારે મોબાઈલ હોય ને, મોબાઈલ એમાં ઓલું લોકેશન નાખો ને, લોકેશન કે એમ કરે બોલો છોકરા. ને મોબાઈલ તો આવડો જ હોય ને. આગળ જાય એમ કે ડાબે વળજો, આગળ જાય કે જમણે વળજો, તરત વળે બોલો. 4 આંગળનું છે ને એનું માને છે બોલો, બાપાનું નથી માનતા. અને ઓલાનું ન માને ને તો ગાડી જાય ખાઈડમાં. માને તે માનવું જ પડે. નથી લાગતું બાપાનું ન માનવી તો આપણી ગાડી ખાઈડમાં જાય એવું નથી લાગતું? અને ચેટલાની ખાઈડમાં વહી જાય. દવાખાને ભૂંડી હાલતમાં ઊંધા માથે પડ્યા છે ને, એ ગાડીઓ લોકેશન પ્રમાણે નથી આવેલી, તેમાં અહીંયા છે. મા બાપની સેવા કરો બસ. અને જેવા હોય મા બાપ ગાળ્યું દે ને તો ભલે દે, એમાં તમારે ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. મા બાપ ખોટું કરતા છે તો એને ભોગવવું પડશે. તમારી ફરજમાં આવે. તમારા મા બાપ અને બહેનોને કહું, તમારા હાવ હારા હાચવજો, હારા સંતાન જોતા હોય. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, તો એક બાપુ, અમારા સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. તો એ બાપુ વાત કરતા હતા કે તમારા જેવા મહેનત કરે, અમારા જેવા કે પણ સારું કે કોઈને મા બાપની સેવા કરવી કેમ નથી ગમતી. મેં બાપુને કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું કોઈ માને નહીં. બાપુ કોઈના મા બાપ મેં દુઃખી જ ન થાય, આપણે ગેરંટી આપી. બાપુ મારી સામું જોઈ રહ્યા. મને કે એવી તમારી પાસે શું દવા છે? મેં છે બાપુ, પણ મારું કીધું કરે નહીં કોઈ. મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને મમ્મી પપ્પા ગમે છે, સાસુ સસરા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું સાસરે જાય છે ને, એના કરતા જો ભાઈઓ સાસરે વ્યા જાય ને તરત સમાધાન થઈ જાય કે નહીં બાપુ? બાપુએ કાન પકડ્યો કે વારું છે વિચારવા જેવું. પણ મેં કીધું આ બાપુ મારું કીધું કોઈ કરે નહીં. નગર મેં કીધું ઓલા ભાઈ અહીંયા હારે જાય ને તો એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય. તમને કેમ લાગે સાચું નથી?
કોઈના મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં તમે જુઓ આપણે હાવ હાર આવ્યો તો જાણતો ગદબમાં બકરું રખડતું એમ રખડતા મમ્મી ને પપ્પા કરતા હોય તમારે કાંઈ કામ હોય તો કહેજો ગાડીની જરૂર હોય તો કહેજો પૈસે ઓલા અલ્યા આ તો ડુપ્લિકેટ છે ઓલા અસલ વરાળું કાઢે એ પણ ઉલતા છે એમને પૂછ એ નથી દેખાતું બોલ આ મેં કીધું એમ બાપુ જો આ બેનું બદલે ભાઈઓ હારે વ્યા જાય ને બધું દુનિયામાં આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય બોલો પણ એ મારું કીધું કોઈ કરે નહીં બાપુ વિચાર કરો કે બાપુ મને કહેવાનું છે તમારી વાત વિચારવા જેવી છે બાપુ તમે નોંધ કરો તમે મારી વાત ઉપર મેં કહું તમે અંદર વિચાર કરજો આત્માને પૂછજો ના અરે મને કે અત્યારે જ વિચારવું કે 100% તમારી વાત સાચી છે પણ એ કે મને કે આ બનાવવું અઘરું પડે એવું છે સત્ય જ હોય બાકી મને તો એમ થાય કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે મરી જવાય જીવાય નહીં કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે તમને શું લાગે હે આપણે આવીને બાપુ આપણું કૂતરું જો ખંભાવતી ઊભું ન થાય તો જીવાતા હોય છે ભલે મને મારો ધણી આવ્યો એને ખબર તો પડે પ્રેમ હોય ને પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા ઈ કૂતરું તમે આવો ને કૂતરું જાગી જાય ઈ આમ જોઈને પછી એમ કે ગાતો ઓલો લુખે સાઈને ત્યાં બટકું રોટલો નાખ્યો શું પૂંછડી પટપટ નો કોઈ તમારા સામે કૂતરું ન જોવે આ આપણા અનુભવની વાત તમારે કોઈ કૂતરાને તમે પ્રેમ ન કર્યો હોય ને એ કૂતરા પાસે તમે નીકળજો આંખો આમ ઉગાડે તમારે એમ પૂંછડી પટપટાવે નહીં એ કે આમાં શું લેવાનું હતું પૂંછડી ને ખોટું એવરેજ ઘટાડવી છે પતે જ નહીં કોઈ દી બાકી જાનવરને જો તમે પ્રેમ આપ્યો હોય ને ગાય હોય ભેંસ હોય ઘોડો હોય તમે બાપુ જાનવરને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે આપણી ગેરંટી આ આપણા અનુભવ બોલે છે આ સોગા છોકરા તમે વાયા નજર કરો તો હારા ભાગી જાવ તો આપણને એમ થાય ખારું કોઈ ગધાડાને પ્રેમ કર્યો હોય તો ગધાડો પાટો વાળી જ કરે કે અમારા ધણીને મારે છે ગધાડાને ખબર પડે બાકી જાનવરના છેડા આડ્યા ને અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે આપણું પાડું છે સારું નથી બોલતા બોલો શું અવતાર આવ્યો ભલામણ આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય રામ જિંદગી મળી છે કાગ બાપુ લખે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે હારો માણા હોય ને ભલે આપણા ગામનો ન હોય આપણી નાતનો ન હોય આપણો હગો ન હોય પણ બાપુ એવો માણા વ્યો છે ને હૃદયમાં હબાક વાવે કરે ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય આ સંતોના ગાણા ગાય એના મા બાપ નહીં હોય કેવડી કમાણી છે આજે 18 વરણ બાપુ બાને છે 18 વરણ એના ગાણા ગાય છે એના મા બાપે બાપુ કેટલા સંસ્કારીમાં પૂર્યા છે કે આજે આખી દુનિયા બાપુ એના ગાણા ગાય છે આપણું લીધેલું કોઈ દેતું નથી બોલો મને એક બાપુએ કીધેલું એ કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા મેં કીધું કેમ એ મને કે તમે દેશો તો આવશે નહીં મેં બાપુ એવું થોડું હોય તો કે તો તમે દેજો બસ હું તો કે તમને ખાલી ટકોર કરું એટલે હું વિચાર કરતો એટલે હું વ્યાજ નો ધંધો નથી કરતો કોઈ વેમ ન પાડતા કારણ કે વ્યાજ નો ધંધો હું તમને ના પાડું છું કરતા હોય ન કરતા વ્યાજ નો ધંધો ન કરાય એટલે આ તો ઠીક છે આપણે કોઈ સંબંધ ના દાવે કોઈને 2000-5000 રૂપિયાનું કંઈક અગવડે આવ્યું અને આપણે આપ્યો એવી વાત તો મને એક વિચાર આવ્યો મેં કીધું સારું બાપુ કહેતા હતા કે પૈસા આપો તો પાછા ન બધાય થોડા એવા હોય એટલે આપણે હખણા જ ન રહે મેં કીધું એમ એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો ભલે થોડાક જાવો હોય જાય હવે પછી આટલી આપણે ખબર પડ્યા પછી તો આપણે આમ પાકું કરીને જ આપી ને કે આ માણસ લાખ રૂપિયાનો આને દે આવી જ જાય બાપુ બોલતા હતા ચેવાક નથી આવતા તી પછી મેં 7 જણાને આપ્યા ને હાથે બૂસ માર્યા બોલો હાથે હો એમાં એકના પાસા નથી આવ્યા 2 વર્ષ થઈ ગયા 15 દિના વાયદે આપેલા આપણા એટલે સંતનો બાપુ એ નો આવે તો કાંઈ નહીં ભલે લાઈવમાં એ સાંભળતા હોય પણ કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય આ છે ને આપણે 500 ની 1000 ની નોટ બંધ થઈ ને એ બાપુ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફર્યા હજારો વર્ષ પહેલા બોલ્યા હતા ઈ આજ અત્યારે તમે જોવો ને તો પાણીનો જે પાર નથી પણ મફત ચાય નથી મળતું નથી લાગતું હોટલે જઈને તો કે પાણી તો કે બાટલો લઈ લો પેલા પરબુ બંધાવતા હતા અત્યારે ક્યાં નાળ્યું તમે જોવો તો હબાટી બોલાવે પણ મફત પાણી નથી મળતું તો આપણને પૈસાની ભૂખ જ નખરી ઉઘડી હોય નથી લાગતું ભેગા લઈને તો ગમે ત્યાં જવાનું હોય આપણા ગઢા બાપુ પરબુ બંધાવતા હતા આપણને બાવડા ઝાલીને કોકના ઘરે આપણને ખાવા બેહાડે અરે મારા બાપ ખાધા વગેરે જવાય
અરે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ન આવે. મહેમાન આવે ને કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમુક ગઢાની નોંધ કરી એવી વાતો હતી. હવે અત્યારે તમે જો ગઢાની તમને ન ખબર પડે, તમને નો એમ જ કરતી હોય પરજા. એટલે નોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીંડ્યો કરવા નથી ખબર પડતી. અમારે ત્યાં એક બે જણે ખેતર વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું આ ફળિયામાં હાંકશો? હા, આ જોક્સ નથી હો, હકીકતની વાત કરું. અને ટ્રેક્ટર લાવ્યા ને પછી એમને ખબર પડે કે હજી 7 વીઘા બાકી છે ને જમીન વહી છે, હવે ના લાવવા. મેં કીધું મોટર ઘોડે માથે બેન ફરો. વાદે ને વાદે મરી ગયા. કોકના વાદ ન કરાય, કામના વાદ કરાય કે હા એટલા પૈસા કમાય છે ને આપણે એટલા કમાવા. બાપુ એનો વાદ હોય. ઘર બારીને તીરથ ન કરાય રામ. અમુક તમે જુઓ ને એક ચારાનાનો ધંધો નથી કરતા ને તતાણી મોબાઈલ વાપરે. અમે તો હું તો ઘણી વખત અહીંથી ભજનના પ્રોગ્રામમાં આપણે 2-3 વાગે બાપુ ઘરે જઈએ ને, 3 વાગે 4 વાગે અહીંયા અમારા ગામના પાદરમાં રામાપીરનું મંદિર છે. અહીંયા બેઠા બેઠા આમ કરતા હોય 4 વાગે આપણે અંદર મારા દીકરા આખી રાત આ બસ ઘોંકા જ માર્યા. આ હવારે ધંધો શું કરે? હવે આ પછી એમ કે કંઈક નડે છે. આ શું નડે? આ વેચવું ન પડે? 400 રૂપિયા દીધે માણા ન મળે અને આ રાત આખી આમ કરે હવે હુઈ રે. બોલો, આખી દુનિયા કમાય છે ને ઈવડે હુતા છે. ભલે એ આપણે દેવા નથી પડતા, પણ મારો કહેવાનો મિનિંગ શું છે? દુખી આપણે હાથે ને હાથે થાય છે, કોઈ દુખી નથી કરતું. તાણે તમે આનંદ કરો, વાપરો, ફરો, મોજ કરો. તહેવાર હોય 2 દી બરોબર છે, પણ 3 ને 60 દી તમે એની વાય પડ્યા રહો તો એમાં બાપુ જિંદગી જીવાય? કોઈ દી ન પતે.